વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ પૂર્વ સાંસદ કિશન પટેલનો પદગ્રહણ સમારોહ યોજાયો। કિશન પટેલને જિલ્લા પ્રમુખ તરીકેની નિમણૂક કરવાને લઈને કોંગ્રેસમાં જ વિરોધ ચાલી રહ્યો છે। વલસાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ કિશન પટેલની નિમણૂક થતાં જ કોંગ્રેસમાં બે ભાગલાઓ પડી ચૂક્યા છે। ગત શનિવારના રોજ 22 હોદ્દેદારોની કમિટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ કિશન પટેલનો વિરોધ કર્યો હતો। સાથે જ ખોટી રીતે આ નિમણૂક થઈ હોવાને લઈને તમામ હોદ્દેદારો હાઈકોર્ટ જવાની પણ તૈયારી દર્શાવી હતી। આજરોજ કિશન પટેલને વિધિવત રીતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। તેમનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો, જે બાદ મીડિયા સાથે વાત કરતા કિશન પટેલે જણાવ્યું હતું કે ઘરની વાતો છે અને ઘરમાં વાસણ તો ખખડે જ છે। જેઓ નારાજ છે તેમને મનાવી લેવામાં આવશે અને આગળ વધીશું। સાથે જ તેમના સિલેક્શનને લઈને જણાવ્યું હતું કે હું સિલેક્શન નથી પરંતુ ઇલેક્ટ થયો છું। 70% લોકોએ મારા નામ કમિટીને આપ્યા હતા અને ત્યારબાદ મને પ્રમુખની નિમણૂક આપી હતી। કમિટી દ્વારા તમામ નેતાઓને પૂછવામાં આવ્યું હતું અને તમામ નેતાઓએ એક સુરમાં કહ્યું હતું કે આગામી દિવસોમાં દિનેશભાઈને જો બદલવામાં આવે તો કિશનભાઈની નિમણૂક આપવામાં આવે। તેઓ અનુભવી અને તાકાતવર છે, જો વિરોધ કરી રહ્યા છે તેઓને અમે અભિનંદન આપીએ છીએ। આગામી દિવસોમાં તેમને મનાવી લેવામાં આવશે। પાર્ટી ખૂબ જ મોટી છે। નિયુક્તિને લઈને જો કોઈ પ્રોબ્લેમ હોય અને તેઓ હાઈકોર્ટ જવાના હોય તો મારી નહીં ચાલે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીને આ ચેલેન્જ કરી રહ્યા છે। મને સિપાઈ તરીકે મૂકી દીધું છે। હવે મારી નિયુક્તિને લઈને સંવિધાનને લઈને કોઈ પ્રોબ્લેમ હોય તો મને નહીં, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીને ચેલેન્જ કરી રહ્યા છે। આગામી દિવસોમાં રસ્તા લોકો આંદોલન કરીશું। સાથે જ આ કંટાળો તાજ છે અને તમામ લોકોને સાથે લઈને ચાલીશું। આગળની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ભારે તાકાતથી લડીશું। કોંગ્રેસે કમાલ કરી છે।